અંકલેશ્વરને અડીને આવેલા સુરત જિલ્લાના ધામરોડ ગામ પાસેની ગોલ્ડી સોલાર કંપનીમાં કામદારોએ ઓછા પગાર સહિત વિવિધ માંગણી મુદ્દે છેલ્લા 6 દિવસથી કંપની બહાર હડતાળ ઉપર ઉતર્યા છે. જે કામદારોના વહારે ગત સાંજેથી રાત સુધી ધારાસભ્ય ચેતર વસાવા સાથે વાલિયા આમ આદમી પાર્ટીના આગેવાનો રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, અનંત પંચાલ, સંજય વસાવા સહિતના આગેવાનો કંપનીના કામદારોને વિવિધ માંગણી સાંભળી હતી અને મેનેજમેન્ટ સાથે બેઠક કરી તેને માંગો વહેલી તકે સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ કામદારો જોડે પણ ચર્ચા કરી તેઓ મેનેજમેન્ટને મળવા પહોંચ્યા હતા. થોડા દિવસ પહેલા ગોલ્ડી સોલારના કામદારો કેટલાક લોકો મારે ત્યાં રજૂઆત કરવા માટે મને મળવા આવ્યા હતા અને એમણે 10 જેટલા મુદ્દાઓનું મને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું કે આટલી જગ્યાએ અમને ભેદભાવ થાય છે, અસમાનતા થાય છે, તમે રૂબરૂ આવો અને એનું નિરાકરણ અમને કરી આપો. ત્યારે આજે અમે ગોલ્ડી સોલાર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાં આવ્યા છે. તો અહીંયા આવીને જોયું તો 6 દિવસથી કેટલાક કામદારો હડતાલ પર છે, જેમાં 850 જેટલા કામદારો હડતાલ પર છે. ત્યારે અમે એમના મેનેજમેન્ટ સાથે એના યોગ્ય નિરાકરણ માટે પ્રયાસો કરી રહ્યા છે. હાલમાં પણ એમના જે પગાર છે, પગારમાં એમને ઓછો પગાર મળે છે, ટ્રાન્સપોર્ટેશન વધારે કપાય છે, કેન્ટીનમાં વધારે કપાય છે અને બીજું એમનું પીએફ જે કપાય છે એ જ પ્રકારે સામે કંપની પણ પીએફ જમા કરે, બોનસ એમને યોગ્ય મળે, મેડિકલ એમને મળે, સાથે સાથે 85% જે ગુજરાત સરકારનો પરિપત્ર છે કે સ્થાનિકને 85% રોજગારી મળે, જેવી અનેક બાબતોને લઈને અમે ચર્ચા કરવાનું અમારું ચાલુ છે. ત્યારે ઘણી બાબતો અમારા ધ્યાન પર આવી છે જે કંપની મેનેજમેન્ટને અમે મૂકી છે અને કંપની મેનેજમેન્ટ પણ અમને કીધું છે કે અમે ઉપરના જે એમના હેડ છે એમની સાથે ચર્ચા કરી અને 1 બાય 1 એનું નિરાકરણ લાવવા માટે એ લોકો પણ પ્રયાસ કરે છે. સાથે અહીંના યુવાનોને પણ અમે અપીલ કરી છે બધા વ્યવસ્થા જાળવે અને જે પણ કંપની મેનેજમેન્ટ પર એમની જે માંગો છે, લગભગ તો એમણે 7-8 જેટલી માંગો સ્વીકારી લીધી છે. 2 માંગોને લઈને થોડી મૂંઝવણ છે. એક તો પીએફને લઈને છે અને એક પગાર વધારાને લઈને છે. તો એનું વાત ચાલે છે અમારી, એનું યોગ્ય નિરાકરણ આવશે તો બધા જ હડતાલ સમેટીને આવતીકાલથી રેગ્યુલર કામે લાગવાના છે અને હડતાલ કદાચ નહીં સમેટાય તો એમના યુનિયનના આગેવાનો છે, બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ, આવનારી રણનીતિ કઈ રીતની હશે તે અમે નક્કી કરીશું.